અરે સગુણાવો હે અરે સગુણાવો કેવા સપના કેવી વાત કોના લગન કેવા લગન હે 20 વર્ષના વાહ વીતી ગયા લીધી તમારી કોઈ સંભાળ આવ્યું 5 વર્ષનું બાળક એ ડોકામાં અમને તો એમ કે આજ વેવાય આવશે કાલ વેવાય આવશે કાકા મારી હાટું લઈને આવશે શું આવે તારા બાપે કપટ કરી છે કપટ અમને નહોતી ખબર કે તારે ભાઈ નથી હે તારે કોઈ જવતલો હોમનારો નથી ને કર અમારા પ્રતાપની જાન તારા આંગણે લઈને આવને તારા જેવી સપ્પર પગી અમારા ઘરમાં ન ઘૂસી ગઈ હોય આવું ન બોલો સાસુમાં તમારે જે કઈ કેવું એ મને કહો મારા બાપુજીને કઈ ન કહો અરે સગુણા બહુ કદાચ માણસનું ઢોર ખોવાઈ જાય ને આખા ગામમાં ગોતે 5 જણાને તો પૂછે કે ભાઈ મારું ઢોરું આવ્યું છે તું તો દીકરી છો દીકરી તું તો મરી વરી છો એના માટે તો તમે હું એટલો બધો ગમગમાટ તારા આપના ઘરે જવાનો હે અહીંયા ઘર આંગણે પ્રસંગ છે 2 લાડવા વધુ ખાજે પડી રે ને અહીંયા કાકે નો રાય કોરે રવા લે કોઈ વાત વાલા મોઈ આ મારી 80 વર્ષની ઉંમર થઈ કોઈ દી મને સપનું નથી આવ્યું હે રત્નો કાકો મને તેડવા આ તારા આચાર વિચાર છે પિયર જવાના એટલે તને સપના આવે જા જઈને તારા રંગમેલમાં સુઈ જા કુદા ઓશિકા ઢોલિયા ફેરવી પોતી નથી હોવા દેતી નથી અડધી રાતે ધતિંગ ભોવાડા કરી હુકામ ગામને રાજી કરો હે હુકામ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો જા જઈને સુઈ જા સપનું સાચું પડશે ને તો જાવા દેવાનો વિચારીશ બાકી મને પૂછ્યા વગર ઘરની બહાર પગ મૂકીશ ને તો સાપની ઉપર પગ મૂકી દોઢ વેતો જીવડો ખેઈ લેતા બહાર નહીં આવે કાકે કેવતા તો કપાળે કોટ ડાબ 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 આહુડ આપણે જા બીજા ઉતી નથી વાલા મોઈ લોકો જોઈ લે ઓહો કોક આવ્યું કોનું કામ સિંગલ વ્યક્તિ આવું છું રત્નો મોટું નામ છે બેન સગુણાને ઘેરવા આવ્યો અહીંથી આ વસ્તુ કોકનો વ્યક્તિ આવ્યો તો સિંગલ છે કેમ છે ને કોણ છે બટા એમ કેસો કોકનો વ્યક્તિ આવ્યો એવું આ હું છે આ દિયો આ પછી આ વાળ છે કોણ પિંડોડિયા વાળી દે ઈ ક્યાં ઘરના કામ કરે છે કાઈ તમે કદી ઊંડા વળી ગયા બોલ માં કે ચાપટ ભેગા 1.5 કિલો છેડા કરી નાખી કારા મરી ગયા હા ગબના કાંગરે ઉભો તો હાંજ્યો બહાર રાખ અને હાંજ્યા પર તું બેહીને આવ્યો હાંજ્યો તારી માથે બેહીને આવ્યો હા વાલા મને હવા સપના હતા પડે ક્યાં જવા દેવી હા હું જવા દે હાલો એને ભલે જાતિ ભળી આપણે છોકરાને જવા દેવો હો કઈ બાના કાઢી હાલો આ કોણ છે અરે જુઓ સાસુમાં મારું સપનું સાચું પડ્યું ઈ તો અમે જોઈ છી બાપા હવે મને રાજી ખુશીથી જવા દો હજી કહું છું રોકાઈ જાને એ મચાન બ્યુટી પાર્લર માં જાઉં એબ્રો બેબ્રો કરાવશું બ્લીચિંગ કરાવશું પણ સાસુમાં 20 વર્ષ તમે પિયરનું પાત્ર નથી જોઈ સાસુમાં આજે મારો ભાઈ પરણે છે મારા ભાઈના લગ્ન છે તો મને આ 20 વર્ષ વીતી ગયા હાલમાં પ્રસંગ જ ન આવ્યા હવે તમે 20 વર્ષ તેરમાં આવ્યો એ ઘરે પ્રસંગ છે દેવના લગ્ન મજા રે તો જાવું છે સાસુમાં સારું તમારે જાવું હોય તો જાઓ મારી કોઈ ના નથી બાપા તો 5 વર્ષનો પાણીઓ કઈ દેખાતો નથી બેઠો છે આ લ્યો જો આવી ગયો બેઠો તો
તમારે જાવ હોય તો જાવ, એને નહીં લઈ જાવ તો હારે. સાસુમાં ગાય વગર વાસલું ના રે, એમ માં વગર દીકરો ના રે. સાસુમાં લે આમળો દૂધની કોથળી તો મેં કાઈ નતો પેલો તો પોતે તો દૂધની કોથળી ઊભી ઊભી પી જતી રહોડામાં. અરે નહીં સાસુમાં, આવું ન બોલો સાસુમાં. 20 વર્ષે જાઉં છું તો પણ મારા દીકરાને સાથે લઈ જાઉં. તાર મામા લગનમાં જાવ કાકાના હે તારે જાવું છે હારે મામાના લગનમાં જાવું. હું હા માવડીઓ થઈ ગયો આયા તો હિસ્કા નાખી નાખી હાથ મારા દુખી ગયા. આવડો મોટો કર્યો ને માવડીઓ થઈ ગયા તો હું તો છે એ બીજાનો છે. અરે રે જાવું છે તમારે? હા સાસુમાં, જાવ હોય તો જાવ, પણ આ કાન ખોલીને સાંભળતા જાજો. આ કાને સાંભળી ના કાને કાઢી ન નાખતા. જો 5 વર્ષના ભાણીને કાંઈ ખીલી કે કટકો થાય ને તો પિંગલગઢની અંદર પગડી મૂકવા જાવ. પોકરણગઢમાં હમાઈ જાજે અને ધરતી ફાટે ને તો હમાઈ જાજે. તારું સત્ય હોય ને તો અને તારું સત્ય ન હોય ને તો અહીંથી દોરડું લેતી જાજે. હારો આંબળો પીપળો આવે ને લટકી જાજે. અને કદાચ ભાઈ ના કરે લાડવા ગળસી ગઈ હોય ને વજન વધી થાય દોરડું તૂટે તો કૂવામાં પડશે ને ભરેલો ગોચે ખાલીમાં ન ખાપકતી અત્યાર સુધી પાલવી હજી પાલવી પડશે. એ જાવ ને કુદાન વેલા પાછા આવજો. અરે કવળા સાસરિયા જીવ સારું તો જાઓ, જવા દે. અરે વીરા